અમરેલીના લીલિયામાં લૂંટનો કેસ ગણતરીની કલાકોમાં જ ઉકેલાયો છે। લીલિયાના કાંકરેજથી ભોરિંગડા રોડ પર થોડા દિવસે કુતાણા ગામના વેપારી ઇમિટેશન જ્વેલરીનો વ્યવસાય કરનાર મનોજભાઈ માંગરોળિયા જેવા કાંકરેજ એસબીઆઈ બેંકમાંથી પૈસા લઈને પરત ફરી રહ્યા હતા। પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા। દરમિયાન કાંકરેજ અને ભોરિંગડા વચ્ચે વેપારીને પથ્થર મારી મૂઢ માર મારવામાં આવ્યો। વેપારીના બેગમાં રહેલા 1,90,000ની લૂંટ ચલાવવામાં આવી હતી અને લૂંટારૂ ટોળકી બાદમાં ફરાર થઈ। વેપારીએ લીલિયા પોલીસ મથકે આવી જાણ કરતા લીલિયા પોલીસની ટીમ તાત્કાલિક નાકાબંધી હાથ ધરી આરોપીની શોધખોળ કરી। પોલીસે શંકાસ્પદને ઝડપી લઈ તપાસ કરી। વિજય હરકિશન ખસિયા, માહિર શાહ અને સરફરાઝને પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી પાસેથી રૂપિયા 1,54,500 અને 2 બાઇક સાથે 4 મોબાઈલ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે। લીલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાંકરેજ ગામે એસબીઆઈ બેંકમાંથી કુતાણા ગામના રહેવાસી મનોજભાઈ રામજીભાઈ માંગરોળિયા કે જે 1,90,000 રૂપિયા ઉપાડી કુતાણા તરફ જતા હતા ત્યારે કાંકરેજથી ભોરિંગડા જવાના રસ્તા પર કાચા માર્ગ પર 2 જણા બાઇક પર આવે છે અને કેમ મારી સામે કાતર ખાય છે, કેમ જોવે છે એમ કરી ઝઘડો કરી બાઇક ઊભું રાખી પથ્થર વડે માર મારી તેમની સાથે રહેલી બેગ કે જેમાં પૈસા હતા એ લૂંટીને ભોરિંગડા જવાના રસ્તા પર ફરાર થઈ જાય છે। જે બાબતે તાત્કાલિક લીલિયા પોલીસ સ્ટેશનના ધ્યાને આવતા જિલ્લા કંટ્રોલના ધ્યાને મૂકી નાકાબંધી કરવામાં આવેલી અને ત્યારબાદ તપાસ કાર્યવાહી કરતા હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે નક્કી થયેલું કે મૂળ ટીમડી ગામના વિજયભાઈ બારૈયા કે જે હાલ ગારિયાધાર રહે છે વર્ષોથી એ આઈડેન્ટિફાય થયો। પોલીસ દ્વારા તાત્કાલિક આગળ ગારિયાધાર જઈ વિજય બારૈયા અને ગારિયાધાર પોલીસ થાણા અધિકારી પોલીસ સ્ટાફની મદદથી તપાસ કરતા નક્કી થયેલ કે વિજય અને એની જોડે 3 જણા આવેલ અને આ જે પણ ગુનો છે એને અંજામ આવેલ છે। ત્યારબાદ વિજયની સાથે હરકિશન ખસિયા, માહિર શાહ અને સરફરાજ ગોહિલ આ 4 જણાને હસ્તગત કરવામાં આવ્યા છે। લીલિયા પોલીસ સ્ટેશનમાં ગઈકાલ રાત્રે અટક કરવામાં આવે છે અને એમની પાસેથી 1,54,500 રૂપિયા રોકડા રિકવર થયેલ છે। ગુનામાં વપરાયેલ 2 બાઇક તથા 4 મોબાઈલ હાલમાં કબજે લેવામાં આવેલ છે અને આગળ અન્ય જે પણ રિકવરી રકમ કોને આપેલ છે કે શું ઉપયોગ કર્યો છે એની તપાસ કાર્યવાહી ચાલુ છે।